આપણી સાથે છે સતીશભાઈ. સતીશભાઈને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. સતીશભાઈ શું તકલીફ હતી જરા કહેશો? મને L4 L5 માં કમરમાં ખાસ દુખતું હતું. જમણો પગ મને આખો એક જકડાઈ ગયો હતો, ઝંઝણાટી થતી હતી, ઊભા રહી શકાતું નહોતું, ચાલી પણ નહોતું શકાતું. આટલી બધી ખૂબ તકલીફ એમ. અચ્છા, અને આ તકલીફ કેટલા ટાઈમ થતી હતી? એ લગભગ 2 વર્ષથી તો ખરી જ. 2 વર્ષથી ખરી. હા. અને મને મળ્યા સતીશભાઈ, પેલા આ બાબતમાં કોઈ ડોક્ટરને બતાવેલું? એટલે મેં એક્સરે કરાવ્યા હતા, MRI કરાવ્યો હતો, અને એમાં L4 L5 ની ગાદી ખસી ગઈ છે એવો રિપોર્ટ આવ્યો હતો. બરાબર. પછી એમાં શું ડોક્ટરો અભિપ્રાય આપતા હતા? એટલે એમાં ઓપરેશનની વાત કરતા હતા. મેડિકેશન આપ્યા પછી ઓપરેશન કરાવવાનું કીધું, ભાઈ ગાદી ખસી ગઈ ને નસ દબાઈ ગઈ છે. હા. બરાબર. અને પછી 22/8 સતીશભાઈ આપણે પહેલું સેશન તમને કર્યું, બરાબર? જી. પછી 22/8 1 2 3 4 5 6 7 8 9 10 આજે લગભગ આ બાબતમાં તમને કમર રિલેટેડ મેં 10 સેટિંગ કર્યા સતીશભાઈ. આ 10 સેટિંગ કર્યા પછી હવે તમને કેવું છે સતીશભાઈ? પ્રથમ સેટિંગમાં જ મને એટલો બધો વિશ્વાસ આવી ગયો હતો અને ત્યારે જ મને રાહત થઈ ગઈ એકદમ. બરાબર. કે જે કઈ પેઇન હતું, દુખાવો હતો, એમાં ઘણો બધો 75% જેવો મને ત્યારે ફાયદો દેખાવા મળ્યો. બરાબર. પછી એકદમ રિલીઝ થવા માટે લગભગ 8 સિટિંગ કર્યા, પણ 8 સિટિંગ પછી અત્યારે એકદમ નોર્મલ છે. કોઈ પણ પ્રકારનું મને કમરમાં કે L4 L5 ની કાંઈ પણ ફરિયાદ નથી. નોટ અ સિંગલ મેડિસિન અને કોઈ પણ જાતની આડીઅવળી ટ્રીટમેન્ટની બદલે માત્ર ને માત્ર એમની શ્રદ્ધા, એમના ઉપર મેં ડોક્ટર સાહેબ ઉપર રાખેલી શ્રદ્ધા અને એમની કામ કરવાની કાર્ય પદ્ધતિ એમના ફેસ ઉપર જ મને દેખાતી હતી કે એમના ચહેરા ઉપર હું જોતો હતો કે ભાઈ આ પેશન્ટ કેમ જલ્દી સાજું થાય, એવી એમની ભાવના અને માતાજીની દયાથી બસ આ મેઇન વસ્તુ છે કે ભગવાનની કૃપા, માતાજીની કૃપા. બરાબર. અને સતીશભાઈ, હવે આપણને તકલીફ સુધી શોર્ટમાં હું તમને સમજાવું. L4 L5 L3 L4 આ બંને ડીશ આપણી બહાર નીકળી ગઈ હતી. જી. MRI ની અંદર આ ડીશ બહાર નીકળી, આપણી લેગમાં જે નવ ટ્રાવેલ કરે, આપણી જે પગમાં નસ ઉતરે, એ નસ દબાવી દીધી હતી L4 L5 ગાદીમાંથી. બરાબર. હવે આ નસના ડાયામીટર હોવા જોઈએ 12 થી 27 mm. એ આપણા કેટલા થઈ ગયા હતા? 8.6 અને 8.3. 3 અને 4 બંનેમાં. બરાબર. એ નસના ડાયોમીટર એટલા ઓછા થઈ ગયા, એટલે એ નસની અંદર જે બ્લડ સપ્લાય થવી જોઈએ એ ટૂંકમાં નહોતી થતી, ઓછી થતી હતી. એટલે લેગ આખો પકડાતો, ખાલી આવે, ઝંઝણાટી આવે. આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું, જ્યાં ગાદીઓ બહાર નીકળતી, ગાદીઓને ધીરે 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 થોડી અંદર ગોઠવવાનો પ્રયાસ કર્યો અને આ નસ છૂટી પાડી. નસ છૂટી પડી એટલે આપણને ફાયદો થયો. બરાબર. અને સતીશભાઈ, કેટલું સારું કહી શકો હવે? હવે 100% સારું. ઓકે. હવે ટૂંકમાં આપની કમર રિલેટેડ કોઈ તકલીફ આવે? બિલકુલ. બરાબર. અને સતીશભાઈ, કેવી લાગી તમને બધી સારવાર? ખૂબ જ સરસ. હું તો ભગવાન આશીર્વાદ આપું છું સાહેબ તમને કે ખૂબ તમે ખૂબ આ બધા જ આવા પેશન્ટ, અમારી જેવા સિનિયર સિટીઝનને તમે સરસ આ એકદમ સરળ પદ્ધતિથી સારા કરો છો, એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. સતીશભાઈ, થેન્ક યુ. અને સતીશભાઈ, આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ. હા, વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો અમને ખ્યાલ આવે સતીશભાઈને ઓપરેશન આવે એવી સ્થિતિમાંથી આપણે વગર ઓપરેશન આપણી પદ્ધતિથી, આપણી ટેકનિકથી આપણે બહાર નીકળ્યા. બરાબર. જી. ઓકે સતીશભાઈ. અને સતીશભાઈ, એક મોબાઈલ નંબર તમારો બોલો, અમે વિડીયો મેન્શન કરશું. 9427181881. ઓકે. અને મોબાઈલ નંબર મેં વિડીયો મેન્શન કરીએ. હા. અમારા પેશન્ટો, વ્યુઅર વિડીયો જોઈને તમને ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકે. સતીશભાઈ, ખરેખર રિયાલિટી શું છે? ચોક્કસ. ઓકે. છોડો 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 છોડો. પેલું બસ બસ પેલું બસ બસ પેલું રાખો. બસ નોર્મલ સાંસ છોડ. બસ બસ ઢીલા ઢીલા. સરસ સાંસ.
આ શ્વાસ છોડો, બસ શ્વાસ છોડો, છોડો.